દિલ્હીનો જનાદેશ અને ભાજપ તરફી અત્યારે સ્પષ્ટ વલણ જોવા મળી રહ્યું છે, પણ આંકડાઓમાં ફેરબદલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કારણ કે અડધો કલાક પહેલા ભાજપ જે 46, 48 અને 50 સુધી અડીને આવી હતી, અત્યારે 42 બેઠક, આમ આદમી પાર્ટી 28 અને કોંગ્રેસ અત્યારે 1-0 બેઠક ઉપર, જે 1 બેઠક પર આગળ ચાલી રહી હતી, અત્યારે 0 થઈ ગઈ છે. અને ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 27 બેઠક પર આગળ છે અને ચૂંટણી પંચના 69 બેઠકોના વલણ એ સામે આવી ગયા છે. 70 માંથી 69 બેઠકોના વલણ સ્પષ્ટ થયા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ 42 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી એ 27 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ અત્યારે 0 બેઠક ઉપર, 1 ઉપર જે આગળ ચાલી રહી હતી એમાં પણ અત્યારે કોંગ્રેસ નથી દેખાઈ રહી. ઋત્વિજભાઈ, જે રીતે હમણાં મુકેશભાઈએ કીધું કે ભાઈ આ આંકડાઓથી અચંબિત છે, જે રીતે દિલ્હીની જનતાના જે આ પરિણામો જે સામે આવ્યા છે એ પરિણામોને લઈને તેઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. હવે સવાલ એમણે એ પણ કર્યો કે ભાઈ યેન કેન પ્રકારે, ખાસ તો આની ઉપર સ્પષ્ટતા જોઈ છે, કારણ કે દર વખતે આ સવાલ ઉઠતો હોય છે ભાજપ ઉપર. નાચ ન જાને આંગણ ટેઢા જેવી વાત છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા ઐતિહાસિક રીતે જીતી રહી છે એનું એમને આશ્ચર્ય છે, પણ 13 વર્ષથી એટલે 2013 થી 2025 સુધી એમને એક પણ બેઠક નથી મળી એનું આશ્ચર્ય નથી. બીજું કે જયારે પરિણામો આવ્યા, તમે જુઓ કે લોકસભામાં એમને થોડું સારું પરિણામ આવ્યું એમની દ્રષ્ટિએ, ત્યારે એમને કોઈ યેન કેન પ્રકાર નહોતું દેખાણું. પછી બધી જ ચૂંટણીઓમાં એમનો રકાસ થયો ત્યારે એમને દરેક જગ્યાએ યેન કેન પ્રકાર કે ભાઈ ભાજપ હથકંડા અપનાવે છે, આ પ્રકારની એમનો કાયમનો આક્ષેપ છે. છેલ્લા 15 વર્ષથી એટલે 1 દાયકા કરતા વધારે સમયથી કોંગ્રેસ હંમેશા આ જ એક લાઈન પર ચાલે છે કે ચૂંટણી હારો એટલે ચૂંટણી પંચ ઉપર, ઈવીએમ ઉપર આક્ષેપ કરીને પોતાનું ફેસ સેવિંગ કરો. હું મારા મિત્ર કોંગ્રેસના મુકેશભાઈની પણ માનસિક સ્થિતિ સમજુ છું કે એમણે કંઈક તો બોલવું. આ તો સારું છે, ડિબેટમાં તો આવે છે કે એક પણ સીટ જીતી નથી રહ્યા તો પણ કંઈ પણ બોલવું એટલે કોના ઉપર ઠીકરું ફોડવાનું, તો ચૂંટણી પંચ ઉપર ફોડવાનું કે ઈવીએમ ઉપર ફોડવાનું અને છેલ્લે કહેવાનું કે ભાજપ યેન કેન પ્રકારે જીતે છે. ક્યાં સુધી તમે તમારું મોઢું છુપાવશો? મારે તો કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે વાસ્તવિકતાની ધરતી પર પગ મૂકીને તમારે આ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની જરૂર છે કે પ્રજા તમને સતત નકારી રહી છે. તમે હરિયાણામાં પણ એ જોઈ લીધું, તમે મહારાષ્ટ્રમાં પણ એ જોઈ લીધું અને હવે તમે આ દિલ્હીમાં પણ જોઈ રહ્યા છો. એટલે કુલ મળીને કોંગ્રેસ હોય અથવા તો એમનું જે સો કોલ્ડ કહેવાતું ઇન્ડી ગઠબંધન હતું કે જે હવે તૂટવાના આરા પર છે, એ તમામ લોકોએ વિચારવાની જરૂર છે કે આ દેશની વિવિધ રાજ્યોની પ્રજા તમારો સ્વીકાર કરતી નથી, તમારી નકારાત્મક રાજનીતિનો સ્વીકાર કરતી નથી. અહીંયા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસનું જે સૂત્ર છે એના આધારે દરેક લોકો પોતાને વિકાસ માટે આગળ કરી રહ્યા છે. યુવાનો હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝનો હોય, એ બધા જ લોકો એ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો વિશ્વાસ જોઈ રહ્યા છે. એના માટે જ જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદારો મતદાન કરીને પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે. કુલ મળીને આ દેશે નક્કી કરી લીધું છે કે જો દેશને મહાસત્તા બનાવવું હશે, સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં અગ્રીમ હરોળમાં લાવવું હશે તો માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધવું પડશે અને એ જ પ્રતીતિ તમને દરેક રાજ્યની ચૂંટણીમાં જોવા મળશે. લોકસભાની ચૂંટણી પછી થયેલી તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને એ જ ક્રમ આજે અમે આગળ દોરાવી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. હરેશભાઈ, જે રીતની મુસ્લિમ બહુલ વિસ્તાર અને એ વિધાનસભાની વાત કરીએ તો ઓખલા બેઠક અને જ્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ પાછળ ચાલી રહ્યા છે ને આ તરફ ભાજપ ત્યાંથી આગળ ચાલી રહ્યું છે, એટલે મને લાગે છે કે જ્ઞાતિ જાતિના રાજકારણ પણ અહીંયા એ સેટ નથી થયા. ખરેખર તો તમે દિલ્હીના મૌલવીનું સ્ટેટમેન્ટ જો સાંભળો તો તમને ખ્યાલ આવે. દિલ્હીના મૌલવીએ સ્પષ્ટ જાહેર કર્યું કે મેં ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે. એટલે
આમાં મને એવું લાગે છે કે જે આપણે અત્યાર સુધી એવું જોઈએ છે બરાબર, પણ મુસ્લિમ બહુલ વિસ્તારોને પણ એના વિકાસ માટે હવે સમજાઈ રહ્યું છે કે અમે જે સરકાર પાસે અપેક્ષા હતી એ અપેક્ષાઓ એમની ઠગારી નીવડી છે. આમ ઘણા સમયથી, કારણ કે એ લોકોએ 10 પૂરા વર્ષ આપ્યા છે આમ આદમી પાર્ટીને, અને એ આમ આદમી પાર્ટીનું ઝાડુ જ હવે એની ઉપર જયારે ફરી રહ્યું હોય ત્યારે એક સીધી બાબત છે, એક તો ભ્રષ્ટાચારના આરોપોમાંથી એ લોકો બહાર આવી શક્યા નથી, સામાન્ય જનતાને ખુલાસો એમના ગળે ઉતારી શક્યા નથી કે તમે ખરેખર કયા હેતુ એની પાછળ એ કરી શકો, કે ચાલો તમને જેલમાં કેમ મૂકવામાં આવ્યા, તો એની પાછળ માત્ર તમે રાજકીય બાબતોથી આગળ કંઈ ગળે ઉતારી શક્યા નથી. તમે એકની સામે એક બોટલ ફ્રી આપી એટલે તમે દેશને કઈ દિશામાં લઈ જવા માંગો છો એમાં તમારી દ્રષ્ટિ દેખાય છે. જે અરવિંદ કેજરીવાલ પાસે લોકોની એક મોટી અપેક્ષા હતી કે દેશને એક મોટો સુધારાત્મક નેતા મળ્યો છે, એની સામે 5 વર્ષમાં, જે છેલ્લા 10 વર્ષ આમ તો, પણ છેલ્લા 5 વર્ષમાં તો જે અધોગતિ જોવા મળી એટલે દિલ્હીની જનતા આગળ એ લોકો એક્સપોઝ થઈ ગયા છે. અને માટે હવે આ ભારતીય જનતા પાર્ટીને એ લોકોએ 26 વર્ષ પછી ચાન્સ આપ્યો છે. બિલકુલ. હવે ઉત્તર પ્રદેશ મિલ્કીપુર બેઠક અને ત્યાં પેટા ચૂંટણી હતી, અયોધ્યાની આ મિલ્કીપુર વિધાનસભાની પેટા ચૂંટણી, જ્યાં ભાજપ આગળ છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે આ બેઠક પર સીધી ટક્કર હતી અને અવધેશ પ્રસાદ મિલ્કીપુર વિધાનસભાથી તેઓ ધારાસભ્ય હતા, પણ મિલ્કીપુરમાં ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 21,600ના મતોથી એ આગળ છે. અવધેશ પ્રસાદ અયોધ્યાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણીનું આયોજન અને 21,600 મતોથી ભાજપના ઉમેદવાર આ બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે. પણ દિલ્હી વિધાનસભા બેઠક અને 70 બેઠકમાંથી અત્યારે ભાજપ 44 બેઠક પર વલણમાં એ આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટી 26 અને કોંગ્રેસ જે એક બેઠક પર હતી એ અત્યારે શૂન્ય થઈ ગઈ છે. પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. तो क्या प्रॉब्लम है? आएगा